ફળોનો રાજા. રાજા અકબરે એક દિવસ બધા દરબારીઓ માટે ભોજન રાખ્યું. બિરબલ પર તેમને વિશેષ પ્રેમ હતો, આથી તેઓ તેને આગ્રહ કરીને જમાડી રહ્યા હતા. બિરબલ ખાઈ ખાઈને હેરાન થઈ ગયો, આથી તેને રાજા અકબર પાસે માફી માંગી અને કહ્યું કે મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું નહીં ખાઈ શકું, તમારી આજ્ઞા માની નહીં શકું. એટલામાં જ એક સેવક કેરી કાપીને લાવ્યો. બિરબલનું મન કેરી જોઈને લલચાયું. બિરબલે પોતાનો હાથ લંબાવીને કેરીની થોડી ચીરો લઈને ખાઈ લીધી. બિરબલને આ રીતે ખાતો જોઈ અકબરને ગુસ્સો આવ્યો કે હું પ્રેમથી જમાડતો હતો ત્યારે આના પેટમાં જગ્યા નહોતી અને હવે કેવી રીતે કેરી ખવાઈ રહી છે. તેમણે તરત જ ગુસ્સામાં બૂમ પાડીને બિરબલને બોલાવ્યો. બિરબલ રાજા અકબરના ગુસ્સાનું કારણ સમજી ગયો. રાજા અકબર બિરબલને ગુસ્સામાં કંઈ કહે તે પહેલાં જ બિરબલ તેમની સામે હાથ જોડીને બોલ્યો કે મહારાજ, જ્યારે રસ્તા પર ખૂબ ભીડ હોય અને ચાલવા માટે એક પગ મૂકવા જેટલી પણ જગ્યા ન હોય ત્યારે જો તમારી સવારી નીકળે તો તેવી પરિસ્થિતિમાં પણ બધાએ પોતાની મેળે જગ્યા બનાવીને તમને રસ્તો આપવો પડે છે, કારણ કે તમે રાજા છો. તેવી જ રીતે કેરી પણ બધા ફળો પર રાજ કરે છે, તે પણ તમારી જેમ જ ફળોનો રાજા છે, તેથી તેને જોઈને પેટમાં જગ્યા બની જ જાય છે. બિરબલનો જવાબ સાંભળી અકબર ખુશ થઈ ગયા. તેમણે પણ મીઠી કેરીની એક ટોપલી મંગાવી અને એક કિંમતી ભેટની સાથે તે ટોપલી બિરબલને આપી. બિરબલ આ ભેટ મેળવીને ઘણો ખુશ થયો.